રામ રામ ને સીતારામ બધાને. તો મિત્રો, આપણા વ્લોગમાં પરબવાળા વ્લોગમાં તમે સપોર્ટ બહુ કાંઈ દેખાડ્યો નથી. તો જો આ વિડીયો તમે જોતા હોય તો એ કાયદેસર વિડીયો જરીક જોઈ લેજો. એમાં વ્યૂ થોડાક ઓછા છે, તો એ વિડીયો તમે જોઈને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજના વ્લોગમાં આપણે પાછા દર્શન કરવા જવાના છે. ખોડિયાલમાંના પ્રાચીન મંદિર છે. હાલ હું તમને અહીંયાથી મળું. હા રે, આપણે ઘરનું રાણી જોઈ શકો છો. આપણે આગળ તમને વ્યૂ હું તમને ચેક કરાવી દઉં, તો વ્લોગમાં બન્યા રહેજો. A few moments later. ફાઇનલી ગાઈસ જોઈ શકો છો આપણે પહોંચી ગયા છે અને વ્યૂ એક નંબર છે અને મસ્ત આમ ગ્રીન વ્યૂ છે. તો હાલો હું તમને બતાવું ઉપર જરીક ચડે વ્યૂ જરીક બતાવું. હાલો અહીંયા ગાડી પડી છે ને હું એટલો ચડી ગયો છે જરીક, અને જોઈ શકો છો ઓલા ભાઈ જો બોલતા બોલતા ચડે છે અને એટલું ચડ્યો છું ને તો આમ જો મને એમ થાય છે કે આમ આપણે ક્યાંક આમ પર્વતવાળી જગ્યામાં બહુ નો વ્યાય હોય, કદમગીરીને એમ એમાં ક્યાંક વ્યાય હોય એવું લાગે. એટલું જ ચડ્યો જો ગાડી ક્યાં પડી એટલું ભગી છે અને હું એટલું ચડ્યો છું. ઓફરોડિંગ વાળો બધો રસ્તો છે. તો મિત્રો જોઈ શકો છો આપણે જો હવે અડધે પૂગી ગયા છે અને આ ભાઈ જો એક નંબર કાંઈક રિએક્શન કરે છે. અને ભાઈ એમ કહેતા હતા કે હવે મારે હિન્દીમાં ચાલુ કરવું છે. હવે એટલે હિન્દીમાંથી ગુજરાતીમાં આવ્યો, ગુજરાતીમાંથી હિન્દી જવું છે ભાઈને. તો ભાઈને હું એટલું જ કહેવા માંગુ કે જો ભાઈ ગુજરાતીમાં આપણે ગુજરાતી માણસ જોશે ને તો 2-3 જણા આપણી પાસે ફોટો પડવા આવશે. હિન્દીવાળા હોય ને એ ભાવે નહીં આપશે. તો મિત્રો, તો આ ભાઈ માટે એક કોમેન્ટ કરજો. भाई ने आनु काम से तो भाई ये बोल रहा है कि विवाद स्टार्ट हो जाएगा. तो आप ही कमेंट में बता दीजिए भाई को कि हिंदी चालू करे कि गुजराती. भाई तू क्यों हिंदी बोलना स्टार्ट कर लिया? तू तो गुजराती बोल. 2000 years later. જોઈ શકો છો હા થડી ગયો તરીકે અને આપણે મંદિર પાસે પૂગી ગયા છે. જુઓ તમે આ મંદિર છે ડુંગરા ઉપર માતાજીનું, ખોડિયાલમાંનું. તો આપણે જોઈ શકો છો અહીંથી આવી છે ભાઈ. આપણે ચંપલ કાઢી નાખવી જરીક. અહીંનો વ્યૂ જુઓ તમે, એટલું ચડી ગયા છે. હવે આપણે દર્શન હું તમને કરાવી દઉં. જોઈ શકો છો તો આ શીતળા માતાજી છે. તો પગે લાગલો હું દરેક. અને આ ટંકોરો લાગેલો છે. તો જોઈ શકો છો. લે
આમાં તો ટંકોર જ નથી તો એટલે ટંકોર કેમ વગાડશો? જોઈ શકો છો ટંકોર જ નથી અહીંયા. અને આ ખોડિયાર માતાજીનું મંદિર છે, જુઓ તમે અંદરથી. તો આપણે દર્શન આપણે અહીંથી પહેલાં કરી લેવી. હવે હું તમને મેન મંદિર દેખાડું જરી. આ મેન મંદિર છે આપણું. તો હાલો હું તમને અંદર જઈને બતાવું જરી. જુઓ તમે, જો ભાઈ બતાવે છે દર્શન કરી. આ મંદિર છે. તો આ માતાજી છે, જોઈ શકો છો. અને જરીક કેમેરો જેવો તેવો છે, દેખાડી દઉં જરીક. દર્શન કરી લો તમે. જો આ માતાજી છે, આ મંદિર છે. જોઈ શકો છો દર્શન કરી લીધા છે. અને અહીંયા બહારની સાઈડ હું તમને માતાજીના બધા ફોટા ને એવું છે, જુઓ તમે. આ દશામાં છે, જોઈ શકો છો. અને આ માતાજી જે તમારે પૂંજાતા હોય એનું નામ કોમેન્ટમાં કરી દેજો. જોઈ શકો છો આ માતાજી છે બધાય. જો તો આ બાજુ હો તમે થયાજી. જો તમારે જે માતાજી પૂંજાતા હોય અને જે કુળદેવી માતા હોય, આ સિકોતરમાં છે, જોઈ શકો છો. અને આપણા રામધણી આવી ગયા છે સ્ટેપો. અને આ બાજુ આપણા કૃષ્ણ ભગવાન છે. અને આ બાજુ આપણા રામ ભગવાન છે, જોઈ શકો છો. અને આ બાજુ રાંઝાના લેરી એટલે મહાદેવ ભગવાન છે, જોઈ શકો છો. તો મિત્રો જોવો છો ભાઈ, આ શોર્ટ લે છે બધા એક એક નંબર. અને બે ભાઈઓ આમ જો એક નંબર વ્યૂ છે, તમે બતાવી દઉં જરી. જો અહીં ઊભા છે અને બધા વ્યૂ દેખાડી દીધા તમને. તો હજી હું તમને આમ જરીક આગળ જઈને બતાવું. તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. એટલે મિત્રો આપણે ચેલેન્જ કરી કોન્ટેન્ટ આપણે પૂરો કરી જરીક